નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। રાજ્યના વિસ્તારોમાં હાલ વરસાદનું જોર ઘટ્યું છે, ત્યારે આગામી દિવસોમાં ભારે વરસાદના નવા રાઉન્ડને લઈને પરેશ ગોસ્વામી તેમજ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલ દ્વારા તારીખો સાથે વરસાદનો નવો રાઉન્ડ ક્યારે શરૂ થશે તેને લઈને મહત્વની જાણકારી આપી છે। સાથે જ મઘા નક્ષત્રની અસરને લઈને પણ મોટી જાણકારી આપી છે। તો પરેશ ગોસ્વામી દ્વારા પણ હાલ રાજ્યના વિસ્તારોમાં કેવો વરસાદ વરસશે તેને લઈને જાણકારી આપવામાં આવી છે। તો આ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે। સૌથી પહેલાં વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ ઓગસ્ટ મહિનામાં વરસાદ થવાની શક્યતા વધુ છે અને ભારતમાં અતિભારે વરસાદ થવાની પણ શક્યતા છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં પણ એક પછી એક વરસાદના રાઉન્ડ શરૂ રહેશે। તારીખ 7થી લઈને 10 ઓગસ્ટમાં વધુ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। આ ઉપરાંત તારીખ 18થી લઈને લગભગ 20થી 22 ઓગસ્ટમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ 15 ઓગસ્ટ પછી અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બનવાને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભૂક્કા બોલાવે એવો વરસાદ પડવાનો છે। ઉલ્લેખનીય છે કે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં મેડન જુલિયન ઓસિલેશનની સ્થિતિ લગભગ 12, 13 અને 14 જુલાઈથી મજબૂત થતાં આ વૈશ્વિક લેવલની સિસ્ટમની અસર ભારત ઉપર આવશે। આના કારણે બંગાળના ઉપસાગરમાં પ્રેશર બનવાની શક્યતા છે, જેની અસર અરબી સમુદ્રમાં પણ આવશે। પરિણામે મુંબઈ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં 8થી લઈને 10 ઇંચ સુધીના વરસાદો થવાની શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 17 ઓગસ્ટથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। મઘા નક્ષત્રની અસર જોવા મળશે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર તારીખ 6થી લઈને 10 ઓગસ્ટ દરમિયાન રાજ્યના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડશે। તારીખ 17 ઓગસ્ટથી મઘા નક્ષત્ર અને સૂર્યના સિંહ રાશિમાં આગમન સાથે સારો વરસાદ થવાની પણ શક્યતા છે। તારીખ 19થી 26 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં પણ સારો વરસાદ જોવા મળશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો પરેશ ગોસ્વામી દ્વારા પણ વરસાદને લઈને મહત્વની જાણકારી આપવામાં આવી છે। હાલના તેઓના જણાવ્યા અનુસાર ઓગસ્ટ મહિનાના શરૂઆતના 10-15 દિવસ વરાપનો માહોલ જોવા મળશે। તેઓએ આગાહી કરી છે તે મુજબ હાલ જે ઘાટા વાદળો છવાયેલા છે તે હાઈ લેવલના વાદળો છે, એટલે કે લગભગ જમીનથી 5.5 કિલોમીટરની ઊંચાઈ પર છે। આવા વાદળો વરસાદ આપતા નથી। વરસાદ 700 HPA કે તેથી 850 SPA લેવલથી કોઈ સિસ્ટમ પસાર થાય ત્યારે આવતા હોય છે। તેઓએ માહિતી આપતા જણાવ્યું છે કે હવે આ વાદળો ધીમે ધીમે હટવાનું શરૂ થશે। લગભગ 6થી 7 તારીખ સુધીમાં સંપૂર્ણ વાદળો હટી જશે અને વાતાવરણ એકદમ ચોખ્ખું થઈ જશે। આ સમયગાળા દરમિયાન ક્યારેક વાદળછાયું વાતાવરણ તો ક્યારેક તડકો એમ મિશ્ર વાતાવરણ જોવા મળશે। તેઓએ માહિતી આપતા જણાવ્યું છે કે વરાપ વાદળો હટવા અને ભેજવાળા પવનોને કારણે ગરમી તેમજ ઉકળાટમાં વધારો થતો જશે। જોકે આ ગરમી ઉકળાટ 10 તારીખ સુધી યથાવત રહે તેવી શક્યતા પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। વધુમાં તેઓએ જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયામાં પવનની સામાન્ય ઝડપ 15થી 20 કિલોમીટર પ્રતિ કલાક થઈ જશે। ઝટકાના પવનો એટલે કે ગસ્ટિંગ પણ ખૂબ જ ઓછા આવશે અને જો આવશે તો પણ તેની મહત્તમ ઝડપ 18થી લઈને 22 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે। હાલ તો રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદ વરસે તેવી પરેશ ગોસ્વામી દ્વારા પણ કોઈ શક્યતા વ્યક્ત નથી કરાઈ, પરંતુ છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટા વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે।